પોઈન્ટ નંબર 4, સોફ્ટબોલ રમતના તથા સ્પર્ધાના નિયમો. ખેલાડીઓ અને અવેજીઓ એટલે કે પ્લેયર્સ એન્ડ સબસ્ટિટ્યૂટ્સ. ટુકડી. એક ટુકડીમાં 9 ખેલાડીઓ, 6 અવેજી ખેલાડીઓ તથા એક વ્યવસ્થાપક એટલે કે મેનેજર અને એક રાહબર એટલે કે કોચનો સમાવેશ થાય છે. ખેલાડીઓના સ્થાન અને સ્થિતિ. સોફ્ટબોલની રમતમાં દાવ આપનાર એટલે કે ફિલ્ડિંગ ટુકડીના 9 ખેલાડીઓના રમતના મેદાન પર નીચે મુજબના પદ અને સ્થાન ગોઠવવામાં આવે છે. મેદાનના નકશામાં ગાણિતિક અંક દ્વારા નીચે દર્શાવેલ છે. નંબર 1, પિચર. પિચર સ્પ્લિટ પાસે સ્થાન લેશે. નંબર 2, કેચર. કેચર બોક્સમાં સ્થાન લેશે. નંબર 3, ફર્સ્ટ બેઝમેન. પ્રથમ ખૂણા પર સ્થાન લેશે. નંબર 4, સેકન્ડ બેઝમેન. બીજા ખૂણા પર સ્થાન લેશે. નંબર 5, થર્ડ બેઝમેન. ત્રીજા ખૂણા પર સ્થાન લેશે. નંબર 6, શોર્ટ સ્ટોપ. નજીકનો રક્ષક પિચર પ્લેટની નજીક સ્થાન લેશે. નંબર 7, લેફ્ટ ફિલ્ડર. બાજુનો રક્ષક ત્રીજા ખૂણામાંથી પાછળના મેદાનમાં સ્થાન લેશે. નંબર 8, સેન્ટર ફિલ્ડર. મધ્યરક્ષક બીજા ખૂણાની પાછળના મેદાનમાં સ્થાન લેશે. નંબર 9, રાઇટ ફિલ્ડર. જમણી બાજુનો રક્ષક પ્રથમ ખૂણાની પાછળના મેદાનમાં સ્થાન લેશે. લાઇનઅપ શીટ. સોફ્ટબોલ સ્પર્ધાની શરૂઆત થાય તે અગાઉ બંને ટુકડીઓના વ્યવસ્થાપક રાહબર પોતાની ટુકડીની વિગતો દર્શાવતી લાઇન શીટઅપ ભરશે અને તેના પર સહી કરશે. ગણવેશ. સોફ્ટબોલ રમતના ખેલાડીઓએ પોતાની ટુકડી માટે નક્કી કરેલ એક જ રંગનો તથા એક જ પ્રકારનો ગણવેશ ધારણ કરવો જોઈએ. ટુકડીના બધા જ ખેલાડીઓએ એક જ રંગનું ટી શર્ટ અને એક જ રંગનું ફૂલ પેન્ટ અથવા હાફ પેન્ટ પહેરવા જોઈશે. ખેલાડીઓએ બૂટ પહેરવા જોઈએ. બૂટ પહેરવા ફરજિયાત છે. ભાઈઓ માટે ટોપી જ્યારે બહેનો માટે હેડબેન્ડ પહેરી શકાશે. દરેક ખેલાડીના ટી શર્ટના પાછળના ભાગ એટલે કે પીઠ પર 15 સેન્ટીમીટર એટલે કે 6 ઇંચ જેટલા મોટા સ્પષ્ટ વંચાય તેવા ખેલાડી નંબર ટી શર્ટના રંગથી વિરુદ્ધ રંગમાં લખેલા હોવા જોઈએ. પોઈન્ટ નંબર 6, રમત. નંબર 1, રમત શરૂ થવાના સમયે દરેક ટુકડીમાં ઓછામાં ઓછા 9 ખેલાડીઓ મેદાન પર હાજર હોવા જોઈએ અને તેમના નામ ગુણપત્રકમાં લખાયેલા હોવા જોઈએ. નંબર 2, બંને ટુકડીના કેપ્ટનની હાજરીમાં સિક્કા ઉછાળ કરી રમતની શરૂઆત કરવામાં આવશે. સિક્કા ઉછાળમાં વિજેતા ટુકડી પ્રથમ દાવ લેવાનો કે દાવ આપવાની પસંદગી કરશે. નંબર 3, દાવ લેનાર એટલે કે બેટિંગ. ટુકડીના ખેલાડીઓ નિયત કરેલ જગ્યાએ બેન્ચ પર સ્થાન લેશે. નંબર 4, દાવ આપનાર એટલે કે ફિલ્ડિંગ. ટુકડીના ખેલાડીઓ મેદાન પર પોતાની સ્થિતિ સંભાળશે. દડો નાખનાર એટલે કે પિચર. પિચર્સ પ્લેટ પાસે દડો ઝીલનાર એટલે કે કેચર્સ બોક્સમાં પ્રથમ સ્થાન ખૂણા રક્ષક એટલે કે ફર્સ્ટ બેટ્સમેન. પ્રથમ બેઝ પર દ્વિતીય ખૂણા રક્ષક એટલે કે સેકન્ડ બેઝમેન. બીજા બેઝ પર તૃતીય ખૂણા રક્ષક થર્ડ એટલે કે થર્ડ બેઝમેન. ત્રીજા બેઝ પર નજીકનો રોકનાર એટલે કે શોર્ટ સ્ટોપ બેટરની સામે મોં રાખી પિચરની નજીકમાં સ્થાન લેશે. લેફ્ટ ફિલ્ડર ડાબી બાજુના મેદાનમાં, મધ્યનો રોકનાર સેન્ટર ફિલ્ડર મેદાનની મધ્યમાં અને જમણી બાજુનો રોકનાર રાઇટ ફિલ્ડર જમણી બાજુના મેદાનમાં સ્થાન લેશે. નંબર 5, સોફ્ટબોલની સ્પર્ધામાં કુલ 7 વારીમાં રમાશે. દરેક ટુકડી વારાફરતી 7 વારી રમશે. નંબર 6, દાવ લેનાર એટલે કે બેટિંગ. ટુકડીના 3 ખેલાડીઓ બાદ થઈ જાય ત્યારે તે ટુકડીની એક વારી પૂરી થઈ ગણાશે. 3 ખેલાડી આઉટ થાય ત્યાં સુધીમાં પૂરા થયેલ રન નોંધવામાં આવશે. નંબર 7, જ્યારે ખેલાડી એટલે કે બેટર ઘર ખૂણા પરથી પ્રથમ બેઝ, દ્વિતીય બેઝ અને તૃતીય બેઝ પરથી ક્રમાનુસાર અને નિયમાનુસાર પાર થઈ વારી પૂરી થાય તે પહેલાં તે પાછો ઘર ખૂણા પર પહોંચી જાય ત્યારે 1 રન થયેલો ગણાશે. નંબર 8, દાવ લેનાર એટલે કે બેટર. ખેલાડીઓને બેટિંગ કરવાનો ક્રમ અગાઉથી નક્કી કરવામાં આવે છે. તે ક્રમાનુસાર બેટિંગમાં બેટર આવશે. બીજી, ત્રીજી એમ પછીની એક વારીમાં પણ આ ક્રમ જાળવી રાખવો પડશે. પછીની વારીમાં અગાઉની વારીમાં છેલ્લો એટલે કે ત્રીજો ખેલાડી બાદ થયો હોય તે પછીનો બેટર વારીની શરૂઆત કરશે. નંબર 9, જો કોઈ ટુકડીના ખેલાડીનું અવેજીકરણ કરવાની જરૂર પડે અથવા અવેજીકરણ કરવા માંગતા હોય ત્યારે અડધી વારી એટલે કે હાફ ઇનિંગમાં જ કરી શકાય છે. નંબર 10, સમગ્ર સ્પર્ધાને અંતે
જે ટુકડી પ્રતિસ્પર્ધી કરતાં વધારે રન થયા હશે તે ટુકડી વિજેતા ગણાશે. નંબર 11. જો એક ટુકડીએ 7 વારીમાં જેટલા રન કર્યા હશે તેનાથી વિરુદ્ધ ટુકડીએ 6 વારીમાં વધુ રન કર્યા હશે તો તેણે 7મી વારી રમવાની જરૂર રહેતી નથી. 6 વારીના રનના આધારે વિજેતા જાહેર થશે. નંબર 12. જો 7 વારીના અંતે બંને ટુકડીના રન સરખા થાય તો એક વધુ વારી આપવામાં આવશે અને જેમાં વધુ રન થશે તે વિજેતા ગણાશે. એમ છતાં ગાંઠ રહે તો જ્યાં સુધી નિર્ણય ન આવે ત્યાં સુધી વારાફરતી એક વારી રમશે. નંબર 13. આકસ્મિક કારણોસર જેવા કે અંધારું થાય, વરસાદ, આગ અથવા અન્ય કોઈ કારણોસર પંચને રમત બંધ કરવાની ફરજ પડે તેવા સંજોગોમાં ઘરખૂણા પંચ રમત અટકાવી શકશે. આ સ્થિતિમાં બંને ટુકડીમાં 5 કે તેથી વધુ વારી પૂરી થઈ ગઈ હશે તો 5 કે એકસરખી વારીના રનના આધારે વિજેતા જાહેર કરી શકાશે. બંને ટુકડીની 5 કે વધારે રમત બંધ રખાવી પડી હોય ત્યારે જો બંને ટુકડીની પૂરી થયેલી સરખી વારીમાં કુલ રન થાય તો સમગ્ર રમત ફરીથી રમાડવામાં આવશે. પોઈન્ટ નંબર 7. પિચિંગના નિયમો એટલે કે ધ રૂલ ઓફ પિચિંગ. નંબર 1. પિચર પિચિંગ કરતા પહેલા પોતાના બંને પગ પિચિંગ પ્લેટને અડકે તે રીતે તથા બંને ખભા પ્રથમ અને તૃતીય બેઝની સીધમાં રહે તેમ ઊભા રહેવું. બંને હાથ વડે દડો પકડી બંને હાથ બેટર તરફ લંબાવી થોડી ક્ષણ માટે ઓછામાં ઓછી 1 સેકન્ડ અને વધુમાં વધુ 10 સેકન્ડ સુધી સ્થિર રહેવું. પિચિંગ કરવા માટે એક હાથ દડા પરથી ખસેડી લેવો અને બીજા હાથ વડે આગળથી ઉપર તરફ થઈ પાછળ તરફ ગોળાકારે હાથ ફેરવી અંડરહેન્ડ સ્થિતિમાં દડો નાખવાનો રહેશે. દડો હાથમાં છૂટે તે સાથે જ પિચર ફક્ત એક પગ બેટર તરફ આગળ મૂકી શકશે. નંબર 2. દડો ઝીલનાર એટલે કે કેચર જો કેચર્સ બોક્સમાં ન હોય તો પિચર પિચિંગ કરી શકશે નહીં. નંબર 3. પિચિંગ કરેલો દડો પ્લેટ ઉપરથી તથા બેટરના ખભા અને ગૂંઠણ વચ્ચેની ઊંચાઈએથી પસાર થશે તો જ તે સાચો દડો ગણાશે, અન્યથા ખોટો દડો ગણાશે. નંબર 4. પિચર પિચિંગ કરતી વખતે તેના હાથ ઉપર, આંગળી પર પટ્ટી, બેન્ડેજ અથવા સ્ટીકર કે ચિપકાવી શકાય તેવી વસ્તુઓનો ઉપયોગ કરી શકશે નહીં. નંબર 5. પિચિંગ કરતી વખતે પિચરે દડાને કમરથી નીચેની ઊંચાઈએથી એટલે કે અંડરહેન્ડ છોડવો જોઈશે તેમજ હાથનું કાંડું તે હાથની કોણી કરતાં ઊંચે જવું જોઈશે નહીં. નંબર 6. જ્યારે બેટર બોક્સમાં પોતાનું સ્થાન લઈ લે અને ઘરખૂણા પંચ પ્લેનો હુકમ આપે ત્યારે પિચરે પિચિંગ કરવાનું રહેશે. નંબર 7. પિચરે પોતાના બંને પગ પર પિચિંગ પ્લેટને અડકાડી પિચિંગ માટેની સ્થિતિ લઈ લીધી હોય ત્યારબાદ બેઝ તરફ દડો ફેંકી શકશે નહીં. નંબર 8. જ્યારે રમત સ્થગિત કરવામાં આવી હોય તેવા સંજોગોમાં પિચર પિચિંગ કરે તો તે માન્ય ગણાશે નહીં. નંબર 9. પિચરે પિચિંગ કરવા માટે પોતાના હાથને ઝોલો આપ્યા બાદ ફેરવે અને જો તેના હાથમાંથી દડો છટકી જાય તો બેઝ પર ઊભેલા ખેલાડી પોતાની જવાબદારી પર દોડી શકશે. નંબર 10. જો ટુકડીના વ્યવસ્થાપક કે રાહબરને લાગે કે પિચર નિયમાનુસાર પિચિંગ કરતો નથી તો ઘરખૂણા પંચને જાણ કરી પિચરને બદલાવી શકાય છે. નંબર 11. દરેક વારીની શરૂઆતમાં અથવા પિચર દ્વારા બીજા પિચરને બદલવામાં આવે ત્યારે રમત સ્થગિત કરવામાં આવશે. પિચરની ફેરબદલીની પ્રક્રિયા 1 મિનિટ દરમિયાન પૂરી થવી જોઈએ. પોઈન્ટ નંબર 8. બેટિંગ નિયમો એટલે કે ધ રૂલ્સ ઓફ બેટિંગ. નંબર 1. લાઇનઅપ શીટ તેમજ ગુણપત્રકમાં જણાવેલ ક્રમ પ્રમાણે જ બેટિંગ કરવા આવશે. નંબર 2. બેટર પ્રમાણભૂત બેટ સાથે જ બેટર્સ બોક્સમાં આવશે. નંબર 3. બેટિંગ માટે બેટર્સ બોક્સમાં જ સ્થિતિ લેવી. નંબર 4. બેટર બોક્સ કરતી વખતે એક કદમ આગળ લઈ શકાશે પરંતુ બેટર્સ બોક્સની બહાર અથવા ઘરખૂણા પ્લેટને અડકી શકશે નહીં. નંબર 5. જ્યારે કેચર અથવા ફિલ્ડર ફિલ્ડિંગ માટે દડો નાખતા હોય ત્યારે દડાને ફટકારી શકશે નહીં. નંબર 6. પિચરે ખોટો બોલ અથવા ફાઉલ બોલ નાખ્યો હોય ત્યારે બેટરે દડાને ફટકારવો નહીં. નંબર 7. જ્યારે સાચી રીતે પિચિંગ કરેલો દડો સ્ટ્રાઇક ઝોનમાંથી પસાર થતો હોય ત્યારે બેટરે દડાને ફટકારવો. પોઈન્ટ નંબર 9.
નીચેની સ્થિતિમાં બેટર સલામત ગણાશે. નંબર 1, દડો ખોટો મારેલો જાહેર થાય અને બેટર આગળ દોડ્યો હોય ત્યારે. નંબર 2, દડો ખોટી રીતે રમાયેલો જાહેર થાય ત્યારે. નંબર 3, ફેંકાયેલો દડો રાહબર અથવા વ્યવસ્થાપકથી રોકાય ત્યારે. નંબર 4, બેટરની પાછળ ઊભેલા ઘરખૂણા પંચથી કેચરને કોઈપણ પ્રકારની અડચણ થઈ હોય ત્યારે. નંબર 5, બેટર દડાને મારવાનું ચૂકી જાય અને દડો તેના શરીરના કોઈપણ ભાગને અડકે ત્યારે. નંબર 6, અડચણ કરવા બદલ બેટર અથવા બેઝ રનરને બાદ કરવામાં અને તેમને પાછા પોતાના ખૂણે પરત જવાનું કહેવામાં આવે ત્યારે. પોઈન્ટ નંબર 10, નીચેની પરિસ્થિતિમાં બેટર બાદ ગણાશે. નંબર 1, ક્રમ પ્રમાણે દાવની વારી આવતા પંચ દાવ લેવા માટે હુકુમ કરે અને દાવ લેનાર બેટરને 1 મિનિટની સમયમર્યાદામાં બેટર બોક્સમાં હાજર ન થાય ત્યારે. નંબર 2, ફાઉલ ટીપ ન હોય તેવો ફટકારેલ દડો દાવ આપનાર ખેલાડીથી ઝીલાઈ જાય ત્યારે. પોઈન્ટ નંબર 3, 3 સ્ટ્રાઇક ગણાઈ જાય ત્યારે બેટર બાદ થશે. નંબર 4, બેટરે દડાને ફટકાર્યો હોય ત્યારે પ્રથમ બેઝ પર પહોંચે તે પહેલાં દડો પ્રથમ બેઝના ખેલાડી પાસે પહોંચે ત્યારે. નંબર 5, બેટરે દડાને ફટકાર્યો હોય અને તે દડો ઉછળે અને દાવ આપનાર ખેલાડી દ્વારા તે કેચ કરી લેવામાં આવે ત્યારે. નંબર 6, દડાને ફટકારવા જતાં કેચર્સ બોક્સની બહાર નીકળી જાય ત્યારે. પોઈન્ટ નંબર 11, રનર આઉટના નિયમો એટલે કે રૂલ્સ ઓફ રનર આઉટ. નંબર 1, ફટકારેલ દડો ઝીલાઈ જાય અને બેઝ પર ઊભેલો ખેલાડી બેઝ છોડે ત્યારે રનર બાદ થશે. નંબર 2, બેટર દડાને ફટકારી પહેલાં બેઝ તરફ દોડશે અને બેટરના પહેલાં દડો પ્રથમ બેઝમેન પાસે પહોંચી જાય ત્યારે રનર બાદ થશે. નંબર 3, ખૂણા પર દોડતા આગળ વધતા વચ્ચે પસાર થતા દડાને ઇરાદાપૂર્વક લાત મારે ત્યારે રનર બાદ થશે. નંબર 4, બેઝ લાઇન પર દોડનાર ખેલાડી બેઝ પર પહોંચે તે પહેલાં બેઝમેનના હાથમાં દડો પહોંચી જાય ત્યારે રનર બાદ થશે. પોઈન્ટ નંબર 5, દાવ લેનાર ખેલાડી નિયમાનુસાર બેઝને અડક્યો ન હોય ત્યારે રનર બાદ થશે. પોઈન્ટ નંબર 6, ફટકારેલો દડો ઝીલાઈ જાય ત્યારે આગળ દોડી જનાર ખેલાડી પોતાના ખૂણા પર પરત આવે અથવા આગળના ખૂણે પહોંચે તે પહેલાં દડો ત્યાં પહોંચી જાય અને દાવ આપનાર ખેલાડી બેઝ લાઇન પર દોડનાર ખેલાડીને દડા સાથે અડકી જાય ત્યારે રનર બાદ થશે. નંબર 7, પિચર પિચિંગ કરે તે પહેલાં બેઝ ઉપર ઊભેલો ખેલાડી દોડવાની શરૂઆત કરે ત્યારે તે બાદ થશે. નંબર 8, બેટિંગ કરનાર ખેલાડી આગળના દોડનાર ખેલાડીને વટાવી આગળ નીકળી જાય તો બેટર બાદ થશે. નંબર 9, દોડનાર ખેલાડી દોડવાની ગતિમાં ખૂણે અડકી આગળ નીકળી જાય તો તેને દડો અટકાડી બાદ કરી શકાશે નહીં, પરંતુ તે દોડનારે ત્યાંથી બીજા જ ખૂણે આગળ વધવું હોય તો ફરીથી તે ખૂણાને અડકીને જ આગળ વધી શકાશે. જો તેમ ન કરે તો દોડનાર ખેલાડી બાદ થશે. પોઈન્ટ નંબર 12, ખોટો બોલ, ફાઉલ બોલ, ડેડ બોલ. નંબર A, ખોટો બોલ એટલે કે નો બોલ. પિચર દ્વારા પિચિંગ કરેલો દડો હોમ પ્લેટ ઉપરથી પસાર ન થવો તથા બેટરના ખભા ઉપરથી ઊંચાઈએ અથવા ઘૂંટણથી નીચેની ઊંચાઈએ પસાર થવો, દડો બેટર સુધી પહોંચે તે પહેલાં જમીનને અડકવો, પિચરના હાથમાંથી દડો છૂટે તે દરમિયાન પિચિંગ પ્લેટ પરથી પગ ખસી જવો વગેરે સંજોગોમાં ઘરખૂણા પંચ ખોટો બોલ જાહેર કરશે. B, ફાઉલ બોલ. નંબર 1, બેટરે ફટકારેલો દડો ઘરખૂણાથી બહાર લંબાવેલી રેખાઓની બહારના મેદાનમાં સ્થિર થાય ત્યારે તે ફાઉલ બોલ ગણાશે. નંબર 2, ફટકારેલો દડો પ્રથમ અને ત્રીજા ખૂણાને અડકીને અથવા ખૂણા પર થઈને ખોટા બહારના મેદાનમાં પડે ત્યારે તે ફાઉલ બોલ ગણાશે. નંબર 3, ફટકારેલ દડો જ્યારે બહારના ખોટા મેદાનમાં પંચ અથવા ખેલાડીને અડકે ત્યારે તે ફાઉલ બોલ ગણાશે. C, ડેડ એટલે કે મૃત બોલ એટલે કે ડેડ બોલ નોટ ઇન પ્લે. નંબર 1, ખોટી રીતે ફટકારાયેલ દડો ડેડ એટલે કે મૃત બોલ ગણાશે. નંબર 2, જ્યારે પિચર પિચિંગ કરવા તૈયાર હોય અને બેટર બોક્સની બહાર નીકળી જાય ત્યારે ડેડ બોલ ગણાશે. નંબર 3, જ્યારે નોટ ઇન પિચ જાહેર કરવામાં આવે ત્યારે ડેડ બોલ ગણાશે. નંબર 4,
જ્યારે પિચિંગ કરેલો દડો બેટરના શરીર અથવા તેના કપડાઓને અડકે ત્યારે ડેડ બોલ ગણાશે. નંબર 5. ફટકારાયેલ દડો ફાઉલ ઝોનમાં જાય ત્યારે તે ડેડ બોલ ગણાશે. નંબર 6. પિચિંગ કર્યા પહેલાં બેઝ ઉપર ઊભેલા ખેલાડી દોડવાની શરૂઆત કરે અને તેને બાદ જાહેર કરવામાં આવે ત્યારે ડેડ બોલ ગણાશે. પોઈન્ટ નંબર 13. રન ક્યારે થાય? નંબર 1. ખૂણો દોડનાર અનુક્રમે પહેલા, બીજા અને ત્રીજા ખૂણાને અડકીને ઘર ખૂણાને અડકશે તો રન થયો ગણાશે. દોડનાર ઘર ખૂણે પહોંચે તે પહેલાં જો ટુકડીનો ત્રીજો ખેલાડી બાદ થાય તો રન ગણાશે નહીં. નંબર 2. બેટ લેનાર પહેલા ખૂણે આવે તે કારણે ખૂણા દોડનારને ફરજિયાત આગળ જવું જ પડે. ત્યારે જો તે આગળના ખૂણે અડક્યા વગર પછીના ખૂણે દોડી જાય અને તે માટે તેને બાદ કરવામાં આવે અને તે ત્રીજો બાદ થનાર હોય તો બીજા દોડનારાઓને પૂરા કરેલા રન પણ ગણતરીમાં આવશે નહીં.